પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા 2 અઠવાડિયાથી સરકાર વિરોધી આક્રમક દેખાવો ચાલુ છે. તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડાક સમય અગાઉ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર લખવામાં આવ્યું હતું કે ઈરાન આઝાદી માટે રાહ જોઈ રહ્યું છે, જે પહેલા ક્યારેય નથી થયું, અને અમેરિકા મદદ માટે તૈયાર છે. તો હવે સંભવિત અમેરિકન લશ્કરી કાર્યવાહીના કારણે ઈરાનની રાજધાની તહેરાનમાં હાઈ એલર્ટ છે. બીજી તરફ ઈરાનમાં પ્રદર્શનકારીઓ દ્વારા દેખાવો ચાલુ જ છે. ટાઈમ્સ મેગેઝિન અનુસાર અત્યાર સુધીમાં 217 પ્રદર્શનકારીઓએ આ દેખાવોમાં જીવ ગુમાવ્યા છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી એપી અનુસાર ઈરાનમાં 2600થી વધારે લોકોની અટકાયત સરકાર દ્વારા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનમાં જે વિરોધ થઈ રહ્યા છે તેને અમેરિકા, ઇઝરાયલ અને યુરોપિયન દેશોનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ ઇસ્લામિક શાસનનો ઝંડો ઉઠાવીને ફરનારા પાકિસ્તાન અને તુર્કી અમેરિકાના આદેશના કારણે ઈરાનને લઈને ચૂપ બેઠા છે. તો બીજી તરફ ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લાહ પર કાર્યવાહીને સ્થગિત રાખવામાં આવી છે. ઈરાન પર આક્રમણની જરૂર પડે તો તે સમય માટેની તૈયારીઓ કરવામાં ઇઝરાયલ બરાબર લાગી ગયું છે. ઈરાનમાં સ્થિતિ કાબુ મેળવવા માટે 7મી જાન્યુઆરીથી ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તહેરાન, તબરેઝ, મશહદ સહિતના 100 શહેરોમાં ઉગ્ર હિંસા થઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ લીડર આયાતોલા ખામેનીએ આ આંદોલન પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનની સરકારે ચેતવણી આપી છે કે આંદોલનમાં સામેલ લોકો ઈશ્વરના દુશ્મન છે, તેમને મોતની સજા પણ આપવામાં આવી શકે છે. ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ હવે લોકોને અપીલ કરી છે કે લોકોએ હવે શહેરના મુખ્ય સ્થળો પર કબજો કરી લેવો જોઈએ. ઠેર ઠેર ફેલાયેલી હિંસાના કારણે ઈરાનમાં શાળા અને કોલેજો પણ ખૂબ લાંબા સમયથી બંધ છે. શિક્ષણ ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે. ઈરાનની સરકારી ટીવી ચેનલમાં આંદોલન કરી રહેલા લોકોને આતંકવાદી કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે. સરકારી ટીવી ચેનલમાં કહેવામાં આવ્યું છે કે હથિયારો સાથે આતંકવાદીઓએ અનેક જગ્યા પર હુમલા કર્યા છે અને આગચંપી કરી છે. ઈરાનની અર્થવ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિના કારણે આ દેખાવો 2 અઠવાડિયા પહેલા શરૂ થયા હતા. $1 સામે ઈરાની રિયાલની કિંમત 14 લાખ સુધી પહોંચી ગઈ છે. આંદોલન કરી રહેલા લોકો ઇસ્લામિક રિપબ્લિક મુર્દાબાદ અને મુલ્લાઓએ જવું પડશે જેવા નારા લગાવી રહ્યા છે. તો હવે ઈરાનમાં જે આક્રમક પ્રદર્શન થઈ રહ્યા છે તેની પાછળનો દોરી સંચાર અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA અને ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદનો હાથ હોવાનું કહેવાય રહ્યું છે. અને જ્યાં જ્યાં અમેરિકા પોતાના લશ્કરી દમ પર સત્તા પરિવર્તન નથી કરી શક્યું, ત્યાં અમેરિકા અને ઇઝરાયલે આ રીતે જન આંદોલનનો સહારો લીધો છે. આ અગાઉ 2010ના દાયકામાં અરબ સ્પ્રિંગ શરૂ થઈ હતી, ત્યારે અરબ દેશોમાં ઘણા બધા જે સરમુખત્યારો હતા તેમની સરકારોનો અંત આવ્યો હતો. અને આ પછી હવે ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ખૂબ વ્યાપક જન આંદોલન ભડકાવવામાં આવ્યું છે. પરંતુ આ બાબતે ઇસ્લામિક દેશોનું નેતૃત્વ કરવા માંગતા પાકિસ્તાનની ચૂપ્પી એ ખૂબ જ આશ્ચર્યજનક છે. કેમ કે અમેરિકાના ગર્ભિત આદેશ અંતર્ગત હાલમાં તો પાકિસ્તાન ઈરાનમાં જે થઈ રહ્યું છે તેને લઈને તેણે ચૂપ્પી સાધી લીધી છે. તો ઈરાનમાં સંભવિત યુએસની લશ્કરી કાર્યવાહીને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.